નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જનક સદરાસણી આ વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે પ્રમાણે આપણે આ નિસ્વાર્થ સેવા કરીને સિરીઝ ચાલુ કરી છે, એમાં આપણો એક વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂકી છે. આજના બીજા વિડીયોમાં એના એ જ ટૉપિકને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં શું દેખ્યું હતું? તો બેઝિક થિયરીના ફંડા દેખ્યા હતા. રેડી? એક વિધેય શું છે, વ્યાપ્ત વિધેય શું છે, અને બીજું નાના મોટા ટૉપિક દેખ્યા હતા. હવે એમાં આગળ વધીએ અને જે ટૉપિક આવશે એમાં થોડી થિયરી એક્સપ્લેનેશન વિથ એક્ઝામ્પલ આપણે આગળ વધીશું. મેં તમને કીધું છે કે મોસ્ટ આઈએમપી શા માટે છે? કારણ કે પીવાયક્યુ છે. પીવાયક્યુ મતલબ પૂછાયેલા પ્રશ્નો છે. તો આનાથી મોટો આઈએમપી શું હોઈ શકે? ચલો આપણી જર્નીને આગળ શરૂઆત કરીએ. સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે આપણું વિધેય છે એનો પ્રદેશ આપણને શું આપ્યો છે? 1/2 લઈને 1 સુધી, અને એનો સહપ્રદેશ આપણને કેપિટલ આર. ઓકે, સહપ્રદેશ આપણને શું આપેલો છે? કેપિટલ આર આપેલો છે. તો હવે કરવાનું શું છે આની અંદર આપણે? તો આની અંદર આપણે આ જે વિધેય છે એની વ્યાખ્યા આ રીતે આપેલી છે, બરાબર છે? આપણે કંઈ વાંચવાની જરૂર નથી, તમે જોઈ શકો છો. અને આપણને બે શરત આપેલી છે, શરત 1 અને શરત 2. શરત 1 શું કહે છે કે જે આ વિધેય વાય કરીને જે છે એ એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદશે. હવે ભાઈ આનો મતલબ શું થયો? તો એનો મતલબ એવો થયો, તમે જો એટલા જાણકાર છો અથવા એક્સપર્ટ છો કે આ વિધેયને દેખીને જ એનો ગ્રાફ દોરી શકો છો, તમારા માટે કામ ઇઝી થઈ ગયું. હા મિત્રો, મેં તમને એવું કીધું કે આ વિધેય દેખીને જ જો એનો ગ્રાફ દોરી શકો છો, તો આ વાક્ય પાછળનો મતલબ શું? ફોર એક્ઝામ્પલ, તમારી સમજણ માટે આની જગ્યાએ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનો x² હોય ફોર એક્ઝામ્પલ, તો બહુ સરળ સિમ્પલ વિધેય છે. આનો ગ્રાફ તમે જાણો છો કે ભાઈ આ રીતનું વિધેય હોય તો આનો ગ્રાફ કંઈક આ રીતનો બને છે. યસ ઓર નો? હેડી, આ છે ગ્રાફ y ઇઝ ઇક્વલ ટુ x² નો. આપણે એફ ઓફ એક્સની જગ્યાએ શું લખીએ છીએ? x² લખીએ છીએ. તો આ જે ગ્રાફ છે એ એક્સ અક્ષને, કોની વાત હમણાં નહીં, હમણાં ખાલી સેમ્પલ માટે આ લઈએ કે y ઇઝ ઇક્વલ ટુ x² જે ગ્રાફ છે એ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે. વાત સાચી છે? આન્સર ઇઝ યસ. આ રહ્યું આપણું બિંદુ. કયા બિંદુમાં છેદે છે? તો આ રહ્યો આન્સર, કે આ બિંદુમાં, મતલબ કે ઉગમ બિંદુમાં છેદે છે. તો મતલબ પહેલો ઓપ્શન સાચો છે. આ ઉપરથી જોવા જઈએ તો બંને શરતો સત્ય છે, હોઈ શકે. માત્ર એક જ સત્ય છે, પહેલું વિધાન સત્ય છે. યસ. આ પરિસ્થિતિમાં, હેડી, આ પરિસ્થિતિમાં યસ, આન્સર સી હોઈ શકે. બંને શરતો સત્ય નથી, ના તો ના જ હોય. કેમ? કારણ કે એક સાચું પડ્યું. હવે મિત્રો બાકી કઈ રહ્યું? માત્ર બે સત્ય છે, તો આ પણ નીકળી ગયો ઓપ્શન, આ પણ નીકળી ગયો. હજુ આપણી જોડે બે ઓપ્શન છે. માત્ર એક સત્ય છે અને બીજું કે આ વિધેય એક્સ અક્ષને cos π/12 આગળ છેદે છે. હવે અહીંયા cos π/12ની તો વાત જ નથી થતી આ પરિસ્થિતિ માટે. એ માટે જો આ વિધેયની જગ્યાએ જો મારો પ્રશ્ન આવો હોય કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x², આ પરિસ્થિતિ નથી આપી માનો, તો આપણો આન્સર શું થશે? માત્ર વિધાન એક સત્ય છે. પરંતુ અહીંયા એવું તો છે નહીં મિત્રો, અહીંયા કંઈક અલગ આપેલું છે. તો ચલો, આઈ હોપ કે તમને ક્વેશ્ચન ખબર પડી ગઈ છે કે ભાઈ વિધેય છે, વિધાન એક એવું કહે છે કે એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે. આ એવું કહે છે કે ભાઈ એક બિંદુમાં તો છેદે છે, પણ છેદ બિંદુ પોતે પણ કોણ હશે? એક્સ ઇક્વલ ટુ cos π/12 આગળ જ છેદશે. સાચું કોણ? હેડી, ચલો સમજીએ મિત્રો. આપણા પ્રશ્નમાં જોઈ શકાય કે વિધેય આપેલું છે. હવે વિધેય આપ્યું છે કે અહીં તમે જોઈ શકો છો ભાઈ કે વિધેય એફ ઓફ એક્સ બરાબર સરસ મજાનું છે કંઈક. આ જેટલા ડેન્જર દેખાય છે વાસ્તવમાં એટલા ડેન્જર હોતા નથી. જે વિદ્યાર્થીઓની સામાન્ય માનસિકતા છે, સામાન્ય મતલબ મંદબુદ્ધિના એવા નહીં, પ્રશ્ન જોઈને ભાગી જવું, કોશિશ નથી કરવી, એમને ટફ લાગે એવો એસેસ કરવા માટે આ પ્રકારનું હોય છે, પણ છે એકદમ ઇઝી. હવે મિત્રો એફ ઓફ એક્સ કરીને જે ફંક્શન છે, જે વિધેય છે, એ વિધેય એક્સ અક્ષને કેટલી જગ્યાએ ટચ કરશે, મતલબ ઇનડાયરેક્ટલી આપણે એનું સોલ્યુશન શોધીએ છીએ. તો આપણી જોડે મેથેમેટિક્સનો એક સરસ મજાનો કોન્સેપ્ટ છે કે આપેલા વિધેયનું શું કરીશું? વિકલન કરીશું. અને વિકલન કર્યા પછી f'(x) મળ્યું, અને f'(x) બરાબર શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. નિર્ણાયક બિંદુઓ મળશે. અને નિર્ણાયક બિંદુઓ શું નિર્ણય કરી આપે છે? તો આપણો જે ગ્રાફ છે
એફ ઓફ એક્સ એ એક્સ અક્ષને કેટલી જગ્યાએ ટચ કરે છે તો એ જગ્યાનું લોકેશન કોણ આપશે આપણને એફ ડેશ એક્સ બરાબર 0 લેતા જે મૂલ્ય મળે છે. ચલો સૌથી પહેલાં કામ કરીએ ભાઈ એફ ડેશ એક્સનું. આ પરિસ્થિતિમાં એફ ડેશ એક્સ થશે શું મિત્રો? તો શું થાય 4 3 જા 12 √2. અહીંયા શું થશે એક્સ સ્ક્વેર. અહીંયા શું થશે 3 √2. હવે આના બરાબર શું લેશું 0 મતલબ 12 √2 એક્સ સ્ક્વેર 3 √2 ઇક્વલ ટુ 0 લેતા આન્સર શું મળશે? અહીંયાથી શું કોમન નીકળશે 3 √2 કોમન નીકળે. અહીંયા શું મળે 4x સ્ક્વેર માઇનસ અહીંયા શું છે 1 ઇક્વલ ટુ 0. રેડી? ઓકે ચલો હવે શું થશે 4x સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0. પરિણામે 4xની જગ્યાએ શું લખી શકાય 2x લખી શકાય. તો શું થયું 2x માઇનસ 1 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. આના પરિણામે x શું મળ્યો 1/2. આના પરિણામે શું મળ્યું -1/2. યસ ઓર નો? તો આ બે શું મળ્યા નિર્ણાયક બિંદુ મને મળ્યા છે. ક્લિયર છે અહીંયા સુધી? રેડી? ઓકે હવે તમે દેખો મિત્રો આ જે પણ x મળ્યો છે એ એક્સમાં એ એક્સ આવશે ક્યાંથી તો વિધેયના પ્રદેશમાંથી. પરંતુ વિધેયનો પ્રદેશ છે શું? તો વિધેયનો પ્રદેશ આપણને સંખ્યા રેખા ઉપર 1/2 થી લઈને 1 સુધીનો લેવાનો છે. મતલબ કે આપણે અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધીનું જ લઈ શકવાનું છે. હવે મિત્રો અહીંયા દેખો તમે કે એક્સ ઇક્વલ ટુ તો શું આપ્યું છે -1/2. -1/2નો તો આમાં સમાવેશ થતો નથી. મતલબ આ જે આપણી માન્યતા છે અથવા આપણને જે પરિણામ મળ્યું છે અહીંયા ખોટું ઠરે છે. કેમ? કારણ કે આ જે કિંમત છે એ કિંમત તો વિધેયના પ્રદેશમાં આવતી જ નથી. યસ નો? આ પ્રદેશમાં આવતી નથી તો શા માટે એને લેશો? તો બાકી રહ્યો આ ઓપ્શન. એનો મતલબ શું થયો મિત્રો? અહીંયા આગળની સ્લાઇડમાં જોઈ શકો કે શું હતું કે વક્ર એટલે કે આપણો જે વિધેય છે એ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે. તો આન્સર મને યસ મળ્યો. કઈ રીતે? સી એક્સ ઇક્વલ ટુ 1/2 એક બિંદુ તો મળ્યું ને અને એના પ્રદેશમાં છે. રેડી? ઓકે નેક્સ્ટ વાત કરીએ. આ તો વિધાન એક સત્ય થયું. શું થયું? વિધાન એક સત્ય થયું. મતલબ અહીંયા શું કહે છે માત્ર એક સત્ય છે. તો આન્સર માત્ર ન હોત તો વિધાન એક સત્ય છે તો આન્સર હોઈ શકે. પણ માત્ર શબ્દના કારણે આપણે ડાયરેક્ટ આને ટીક કરીશું નહીં. માત્ર શા માટે કહેવાશે કે જ્યારે વિધાન 2 અસત્ય છે એવું પ્રૂફ છે આપણી જોડે અને એની હેલ્પ લઈને કામ કરી શકાશે. પણ હમણાં જે પ્રમાણે આપણે કામ કર્યું એ પ્રમાણે તો આપણી જોડે કંઈ એવું એવિડન્સ છે નહીં કે જેના કારણે કહી શકાય કે હા ભાઈ તમારું વિધાન 2 છે અસત્ય છે. ચલો તો થોડી જર્ની આગળ શરૂઆત કરીએ. હવે મિત્રો બીજા સ્ટેટમેન્ટ માટે કંઈક આપણે કામ કરીએ. એના માટે આપણું વિધેય આ તો છે જ અહીંયા એફ ઓફ એક્સ. હવે એફ ઓફ એક્સમાં શું હું આને વાય લઈ શકું? એફ ઓફ એક્સને આપણે વાય લઈ શકીએ છીએ. જો વાય લઉં છું તો શું લખાશે? વાય ઇઝ ઇક્વલ ટુ 4 √2 એક્સ ક્યુબ. આ રીતે લખી શકાય. યસ ઓર નો? હવે મિત્રો છે શું આ? તો એક્સ અક્ષને છેદે છે અને વાય અક્ષ ઉપરનું હું કોઈ પણ બિંદુ લઉં વાય અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ લઉં તો વાય શું હશે 0 હશે. વાય શું હશે ભાઈ 0. અને એક્સ યામને કઈ રીતે નોટ કરી શકાય? એક્સ યામ એટલે કોસ થીટા. આપણે ભણી ચૂક્યા છીએ એકમ વર્તુળવાળા કન્સેપ્ટની અંદર કે એકમ વર્તુળ હોય સરસ મજાનું. આની અંદર કોઈ પણ બિંદુ હશે, માનો કોઈ પણ બિંદુ અહીંયા છે તો એ બિંદુના યામ શું છે? માનો એક્સ અને વાય છે અને આ ખૂણો જો થીટા હોય તો આ પરિસ્થિતિમાં આપણે એક્સ બીજું કંઈ નહીં કોસ થીટા હશે અને વાય શું હશે? સાઇન થીટા. શું હશે મિત્રો? સાઇન થીટા. રેડી? તો આ કન્સેપ્ટનો યુઝ કરીએ તો વાય બરાબર આપણે શું મૂકીશું? 0 મૂકીશું. વાય બરાબર 0 મૂકીશું અને એક્સ બરાબર શું મૂકીશું? કોસ આલ્ફા.
ચલો આ મૂકવાથી હવે આપણે જર્ની આગળ કેવી રીતે વધે છે? તો y બરાબર મેં 0 મૂક્યા. અહીંયા શું થાય છે? 4√2 x ની જગ્યાએ શું આવે છે? cos આલ્ફા, મતલબ cos ક્યુબ આલ્ફા લખી શકાશે. cos ક્યુબ આલ્ફા 3√2 x ની જગ્યાએ cos આલ્ફા -1. -1 આ બાજુ આવે છે તો +1 થશે. અને બીજું કોમન શું નીકળે છે? √2 કોમન નીકળે છે. તો આ બાજુ 1 આવે છે, 1ના નીચે શું જશે? √2. તો 1/√2 ઇઝ ઇક્વલ ટુ 4 cos ક્યુબ આલ્ફા અને 3 cos આલ્ફા. તમે જોઈ શકો છો મિત્રો, ફોર્મ્યુલા શાની છે? હા, 433. આવું ક્યાંક યાદ કર્યું છે? 433 અને 343. 433 cos 3 આલ્ફા, 343 sin 3 આલ્ફા, આવી ફોર્મ્યુલા હતી. રેડી? તો અહીંયા શું થશે મિત્રો? cos 3 આલ્ફા અને અહીંયા 1/√2. હવે કોસની અંદર 1/√2 વેલ્યુ cos π/4 નું મળે છે આપણને. બંને બાજુથી cos ટેગ હટે છે તો આપણને અહીંયા 3 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/4 મળે છે. મતલબ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 નીચે આવશે તો શું મળશે? 12. તો આલ્ફાની વેલ્યુ શું મળી? π/12. હવે આની અંદર આલ્ફાની વેલ્યુ મૂકું તો x ઇક્વલ ટુ cos π/12 મળે છે. તો આ શું થયું? તો એક બિંદુમાં તો છેદે છે ને, બિંદુ પાછું કયું છે? તો બિંદુ બીજું કંઈ નહીં, એક્ઝેક્ટલી cos π/12 નામનું બિંદુ છે. એનો મતલબ શું થયું મિત્રો? હવે તમે પોતે નિર્ણય લઈ શકો છો. વિધાન એક તો સત્ય થઈ જ ગયું હતું, બીજું પણ સત્ય છે, મતલબ બંને વિધાન સત્ય છે. આ ગઈ સાલનો જ ક્વેશ્ચન છે મિત્રો. અહીંયા બંને શરતો સત્ય નથી, આ ભાઈ નહીં આવે. માત્ર આ જ સાચું છે, આ ભાઈ પણ નહીં આવે. બંને શરતો સત્ય છે. યસ, દેટ ઇઝ અવર આન્સર. અને માત્ર 2 સત્ય છે, વાત ખોટી છે. મતલબ આપણી આ પરિસ્થિતિમાં સાચો આન્સર બને છે બી. ઓકે મિત્રો? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વિધેય આપ્યું છે, સમજો. એક્સ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી, બિલોંગ્સ ટુ આર છે. અને અહીંયા એવું છે કે એમ અને એન એવા બિંદુઓની સંખ્યા છે કે જે વિધેય એફ ઓફ એક્સ અને એફ ડેશ એક્સને એક્સ અક્ષને છેદે છે. થોડો ક્વેશ્ચન સમજીએ મિત્રો. ધારો કે આ પરિસ્થિતિમાં એફ ઓફ એક્સ કરી અને કોઈક વિધેય છે. ફોર એક્ઝામ્પલ કંઈ બી છે, સેમ્પલ સમજવા માટે આ રીતનું કંઈક વિધેય છે અને આના માટેનું વિધેય કંઈક આવું છે. તો 2 વિધેય થઈ ગયા ભાઈ, અલગ અલગ. હવે આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે આ ફોર એક્ઝામ્પલ આ વિધેય એફ ઓફ એક્સ હોય અને આ વિધેય માનો કે એફ ડેશ એક્સ હોય. તો જે પહેલું વિધેય છે એફ ઓફ એક્સ એ એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? તો અહીંયા જોઈ શકાય કે એક્સ અક્ષને ટોટલ 1, 2 and 3 ટાઈમ છેદે છે અને આ પરિસ્થિતિમાં 1 and 2 ટાઈમ છેદે છે. તો આ પરિસ્થિતિમાં જો એમ અને એન એવા બિંદુઓની સંખ્યા છે કે જ્યાં એમ શું છે? તો એફ ઓફ એક્સને છેદે છે, મતલબ આ શું થયો? એમ. અને જ્યાં એન કોને છેદે છે? એફ ડેશ એક્સને છેદે છે, મતલબ આ થઈ ગયો એન. તો આવી જો સિચ્યુએશન હોય તો એમ પ્લસ એનનું મૂલ્ય શોધો. તો આ પરિસ્થિતિમાં એમ પ્લસ એનનું મૂલ્ય થાય છે 5. આપણો આન્સર 5 નથી, આ તો ખાલી સમજ્યા કે જો આલેખ આવો હોય તો. આપણી જોડે આલેખ તો કંઈક વિચિત્ર દેખાય છે. રેડી મિત્રો? ચલો હવે એકચ્યુઅલ ક્વેશ્ચનનો જે છે એનો આન્સરની આપણે શરૂઆત કરીએ કે ભાઈ ડિમાન્ડ શું છે. ચલો આના માટે કરી શકાય કે ભાઈ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x અને x². પરંતુ એફ ઓફ એક્સની જગ્યાએ તો શું લખાય છે? વાય લખાય છે. અને વાય બરાબર પાછું કોણ આપ્યું છે? એફ ડેશ એક્સ આપેલું છે. હા કે ના? તો આપેલા એફ ઓફ એક્સ માટે જો હું એફ ડેશ એક્સ શોધું, મતલબ કે આનું ડેરિવેટિવ, આનું વિકલન, તો મિત્રો 2x નું વિકલન શું થાય? તો 2x નું વિકલન 2x જે બેઝ છે એનો પાછો લોગ અને x² નું થાય છે 2x અને વચ્ચે સાઇન છે માઇનસ. આ મને શું મળી ગયું?
એફ ઓફ એક્સનું વિકલન. હવે આપેલા વિધેય માટે હું જો એનું વિકલન શોધ્યા પછી ઇક્વલ ટુ 0 લઉં છું તો મને શું મળશે? નિર્ણાયક બિંદુ મળશે. તો આના નિર્ણાયક બિંદુ માટે હું જો એફ ડેશ એક્સ બરાબર 0 લઉં છું, મતલબ મને શું મળે છે? આવું મળશે કંઈક 2x ln2 અને 2x ઇક્વલ ટુ. હવે મિત્રો સમજો, આ પરિસ્થિતિ કેટલા એને અટકી ગઈ. આ શું છે? કોઈક વિધેય છે. માની લો કે હું આને પી વિધેય કહું, આને ક્યુ વિધેય કહું. બે વિધેયના નામ આવે પી અને ક્યુ. બંને વિધેયો સમાન છે, પી અને ક્યુ. એનો મતલબ શું થયો? કે કોઈ પણ એક્સ માટે વેલ્યુ સમાન જ મળશે. એનો મતલબ એવો થયો. હવે બંનેના ગ્રાફ જોઈએ તો 2x નો ગ્રાફ શું થશે મિત્રો? તો 2x નો ગ્રાફ કંઈક આપણને આવો મળે છે, કંઈક રેડી, આશરે આ રીતનો કંઈક. આ છે 2x નો ગ્રાફ. સિમિલરલી સામે કોણ છે? 2x છે. કોણ છે? 2x. તો 2x નો ગ્રાફ શું થશે મિત્રો? એ કંઈક આપણને આવો મળે છે, 2x નો ગ્રાફ અપ્રોક્સિમેટલી. આ કોણ છે? 2x. હવે આ બંને ગ્રાફને હું મર્જ કરું છું, મતલબ ભેગા કરું છું, તો પરિણામી જે ગ્રાફ મળશે, પરિણામી ગ્રાફ શું આવો મળી શકે? પરિણામી ગ્રાફ બંનેને ભેગા કર્યા પછીનો પરિણામી ગ્રાફ. ચલો પેલું આ તો કામ, આ રેખાનું કામ આવ્યું છે. રેડી? અને આ કોનો મળ્યો? રેખાનો. રેખા મતલબ 2x નો. અને આનો ગ્રાફ કંઈક મેં કીધું એ પ્રમાણે કંઈક આમ છે. યસ ઓર નો? રેડી? આવું થાય છે. તો તમે જોઈ શકો છો કે આકૃતિ ઉપરથી આપણને કેટલી જગ્યાએ છેદે છે? તો બે ઓપ્શન મળ્યા, 1 and 2. કીધું એ પ્રમાણે આ આલેખ કોનો? 2x નો. આ આલેખ કોનો? 2x નો. હવે આ ગ્રાફ દોર્યો છે કોનો આપણે ભાઈ? તો એફ ડેશ એક્સ નો દોર્યો છે. કોનો? એફ ડેશ એક્સ નો. અને એફ ડેશ એક્સ માટે સિમ્બોલ આપણે કયો લીધેલો છે? n. મતલબ આ પરિસ્થિતિ ઉપરથી આપણને n ઇક્વલ ટુ 2 મળશે મિત્રો. સે યસ ઓર નો? રાઈટ? ઓકે. તો n ઇક્વલ ટુ આપણને શું મળ્યું છે? 2 મળ્યું છે. રેડી ભાઈ? ઓકે. હવે બાકી કોનું રહ્યું? તમે પોતે વિચારી શકો છો કે આ ભાઈનું કામકાજ થયું તો એફ ઓફ એક્સનું પણ થવું જોઈએ. હા ભાઈ, થવું જોઈએ. ચલો કેવું થશે સમજીએ. આની અંદર કોનું દોર્યું? એફ ડેશ એક્સનું દોર્યું. હવે કોને દોરીશું? એફ ઓફ એક્સનું દોરીએ આપણે. રેડી? ચલો દેખો, હવે એફ ઓફ એક્સ જે વિધેય છે આપણું, એ કંઈક આ પ્રકારનું છે. હવે પેલી શરત કેમ લીધી હતી આપણે? કઈ? આ. તો આના ઉપરથી આવું લખી શકાય. અને નિર્ણાયક બિંદુ શોધવા માટે આપણે લઈએ છીએ, ધારો કે, તો આના કારણે આ વસ્તુ શું થશે? કોઈ પણ આમાંથી તમે 0 લઈ શકો છો. અને આ પરિસ્થિતિનો લાભ ઉઠાવતા હું આ પરિસ્થિતિને એફ ઓફ એક્સ બરાબર 0 લઉં છું. હવે મારું એફ ઓફ એક્સ શું છે? એફ ઓફ એક્સ તો તમારી સમક્ષ છે. આ છે એફ ઓફ એક્સ બરાબર 0 લેતા 2x માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0. અને પરિણામે 2x અને એક્સ સ્ક્વેર બંને સમાન વિધેય થાય છે. હમણાં થોડી વાર પહેલાં સમજાય કે આ પી ઓફ એક્સ કરીને વિધેય હોય. શું હોય ભાઈ? પી ઓફ એક્સ કરીને કોઈક વિધેય હોય અને આ ક્યુ ઓફ એક્સ વિધેય હોય. બંને વિધેય સમાન છે. ચલો એનો ગ્રાફ જોઈએ. તો આકૃતિ પ્રમાણે, આ તો આપણે આગળની આકૃતિ છે. આ ગ્રાફ કોનો છે? ઇન જનરલ a⁻x નો છે. આ કોનો? 2x નો. આ કોનો? 9 નો. પરંતુ આપણે કોનો ગ્રાફ જોઈએ? 2x નો. તો આ છે 2x નો ગ્રાફ, તમારી નજર સમક્ષ છે અહીંયા. અને બીજો કોનો છે? એક્સ સ્ક્વેરનો. હવે આજના વિડીયોમાં સ્ટાર્ટિંગમાં મેં તમને યુ શેપનો એક્સ સ્ક્વેરનો ગ્રાફ બતાવ્યો હતો, બરાબર છે?
એક્સ સ્ક્વેરનો ગ્રાફ શું થશે મિત્રો? કંઈક આવો થાય. અહીંયા જમણી બાજુ બી હશે અને અહીંયા ડાબી બાજુ પણ હશે. આ કોનો છે? y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. હવે મિત્રો દેખજો ધ્યાનથી, આ ગ્રાફને હું અહીંયા એસ્ટાબ્લિશ કરું છું. આ ગ્રાફને મતલબ આને ઓવરલેપ. ઓવરલેપ મતલબ રેડી? ફોર એક્ઝામ્પલ ઓવરલેપનો મતલબ બીજો શું થાય સરળ ભાષામાં? હું અહીંયા ઊભો છું, કોઈક ભાઈ અહીંથી ફોટો પાડે છે, મતલબ મારી લેફ્ટ સાઈડ દેખાશે, અહીંથી ફોટો પાડે છે રાઈટ સાઈડ. હવે એ ફોટો તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે તો કોઈકને આ રીતે દેખાશે અથવા કોઈકને આ રીતે. પરંતુ અત્યારની ટેકનોલોજી પ્રમાણે એને ઓવરલેપ કરે, મતલબ તમે એક જ સમયે બંને બાજુ જોઈ શકો, એને કીધું આપણે ઓવરલેપ. પણ અહીંયા તો ફોટો પાડવા ક્યાં જશું? એટલે આપણે મેથ્સની ભાષામાં એને ઓવરલેપ વર્ડ યુઝ કર્યો છે. રાઈટ? સંયોજન કરવું એવું કંઈક કહી શકાય. ઓકે મિત્રો, વધારે એમાં પીએચડી નહીં કરીએ, આપણા ટોપિક ઉપર પાછા. હવે આ ભાઈને ઉપાડીને અહીંયા નાખવા છે, અથવા આની અંદર જ પેલા ભાઈને ઇન્ટ્રોડક્શન કરું, ભાઈ ચલો અહીંયા આવો, તો આવું કરી શકાય? અહીંયા ઉગમ બિંદુમાંથી કંઈક નીકળશે, ઉગમ બિંદુમાંથી નીકળશે અને કંઈક આવું બનશે, આ રીતે કંઈક. રેડી? આ રીતે થશે. ઓકે, તો મિત્રો શું થયું આની અંદર? હજુ પ્રોપર નથી, હજુ કંઈક મિસ્ટેક આપણે રહી ગઈ છે. ઓકે, ફરી એકવાર કોશિશ કરીએ એને. ઓકે, આની અંદર શું થશે મિત્રો? આપણો ગ્રાફ આ પ્રમાણે છે. કોનો? 2x નો. કારણ કે 2x બરાબર એક્સ સ્ક્વેર છે, તો અહીંથી ચાલુ કરું છું. અહીંથી એકદમ નાની વેલ્યુ, પછી ધીમે ધીમે વધે છે, પાછું આમ વધે છે. રેડી? કારણ કે આમ શેપ છે ને, થોડા ઘણું પ્લસ માઇનસ છે મિત્રો, તમે આ શેપને સમજવાની કોશિશ કરજો. તો અહીંયા કેટલા બિંદુઓ મળ્યા નિર્ણય કરવાવાળા આપણને? તો 1, 2 અને 3. હવે આ ગ્રાફ કોના માટેનો છે? તો આ ગ્રાફ તો ભાઈ એફ માટેનો છે. કોના માટેનો છે? એફ માટે. તો એફને જ્યાં જ્યાં છેદે છે એના માટે આપણે સિમ્બોલ શું લીધો? તો એમ. એન ઓલરેડી શું મળી ગયો છે? 2. હવે આપણા પ્રશ્નમાં આપણને એમ શું મળ્યો? એમ તો 3 મળ્યો. એન શું મળ્યો? 2 મળ્યો. હવે મિત્રો શોધવાનું શું હતું? એમ પ્લસ એનનું મૂલ્ય શોધો. તો આન્સર શું થાય તમે સમજી શકો કે ભાઈ 5 ઇઝ અવર આન્સર. કન્સેપ્ટ સમજો મિત્રો. આ સ્લાઇડ તમને મળશે, તમે ડાઉનલોડ કરી શકશો. એટલે સ્લાઇડ ઉપર વધારે એટલો ભાર ના આપજો, કન્સેપ્ટ ઉપર આપજો. રેડી મિત્રો? ઓકે, નેક્સ્ટ સમજીએ. નેક્સ્ટ પહેલાં ફરી એકવાર રિપીટ કરીએ. આની અંદર મેં આ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. મેં કીધું એ પ્રમાણે એ આ પરિસ્થિતિનો આ રહ્યું. કારણ કે ડાયરેક્ટ એફ ઓફ એક્સ બરાબર 0 તો લેવાય નહીં, પણ એફ ઓફ એક્સ અને એફ ડેશ એક્સ સમાન છે. કોને કીધું? આને કીધું. વાય પોતે એફ ઓફ એક્સ છે, વાય પોતે એફ ડેશ એક્સ છે માટે. ઓકે, અહીંયા આપણે આપેલા વિધેયને શું કર્યું ભાઈ? બે હિસ્સામાં વેચી નાખ્યું. તો અહીંયા જોઈ શકાય કે પી ઓફ એક્સ કરીને જે હિસ્સો છે એ શું છે? કોસ ઇનવર્સ 2 મોડ્યુલસ એક્સ ઓવર 4. અહીંયા શું છે? મોડ્યુલસ એક્સ. ઓકે, અને અહીંયા શું હતું ભાઈ? આપણું ક્લિયર જ છે, બરાબર છે? ઓકે, અહીંયા મેં કીધું તો એ પ્રમાણે અહીંયા આપણે ગામા કરીએ. ઓકે, ડન. હવે અહીંયા જે વસ્તુ છે આપણે એની વાત કરીએ કે કોસ ઇન્વર્સને એનું ઇનપુટ છે. તો કોસ ઇન્વર્સ માટે ઇનપુટ છે શું ભાઈ? તો આ છે. હવે કોસ ઇન્વર્સ તો કોસ વિધેય છે ક્યાંથી ક્યાંનું ભાઈ? તો કોસ વિધેય જે છે એ આપણને આરથી લઈને -1 to 1, અને કોસ ઇન્વર્સનું અસ્તિત્વ જળવાઈ રહે કે જેથી એક એકને વ્યાપ્ત બને અને તેથી જ કોસ ઇન્વર્સ મળે છે. એ માટે આની ઉપર રિસ્ટ્રિક્શન નાખીને 0 થી પાઈ કર્યું અને ત્યાંથી -1 to 1 કરવામાં આવ્યું છે. પરિણામે કોસ ઇન્વર્સ જે છે એ ચેન્જ થાય છે, મતલબ -1 to 1 થી લઈને 0 થી પાઈ સુધીનું. એટલે એનો મતલબ શું થયો મિત્રો? આને હું હટાવું છું
આનો મતલબ શું થયો મિત્રો કે આપણે જે કોસ ઇન્વર્સનું જે ઇનપુટ છે એ -1થી લઈને 1 વચ્ચે હોવું જોઈએ. યસ ઓર નો? ઓકે, હવે આને સોલ્વ કરીએ. આ અસમતા છે, સુરેખ અસમતા, લિનિયર ઇનઇક્વાલિટી. 4 બંને બાજુ મલ્ટીપ્લાય થાય તો આવું કંઈક મળે આપણને. અહીંયા 4. હવે શું થશે? આ 2 છે, 2ને હટાવવા -2 નાખવા પડે, પરિણામે -6 -x અને અહીંયા 6. આ માઇનસ હટાવવા માટે બંને બાજુ માઇનસ વડે ગુણતા, માઇનસ વડે ગુણશો તો અસમતા ચેન્જ થઈ જશે, મતલબ અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ, અહીંયા આવું, અહીંયા આવું. હવે મોડ્યુલસ એક્સ તો કેવો હોય ભાઈ? પોઝિટિવ હોય, મતલબ આની કોઈ જરૂર નથી. તો એનો મતલબ શું થયો? આવું થાય. અને હજુ મોડ્યુલસ એક્સ હટાવું છું, મતલબ સોરી -6, અહીંયા શું થશે? 6 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 6. તો આના ઉપરથી એવું કહેવાય કે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -66. આને હું 1 નામ આપું છું. જો મિત્રો, અહીંયા એક વિધેય એફ ઓફ એક્સ, પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ જેવા બે વિધેયોથી બનેલું છે. તો પી ઓફ એક્સનો ઓપિનિયન શું છે? આ એવું કે છે ભાઈ अपनी सोच ये है कि आपको जो लेना है लो, बट x बिलोंग्स टू क्लोज इंटरवल -6 to 6. આનો ઓપિનિયન છે. હવે આ ભાઈનો ઓપિનિયન જાણીએ. કોનો? લોગભાઈનો. કે લોગભાઈ તમે શું ઇનપુટ લઈને બેઠા છો? તો લોગભાઈને એમનો એટીટ્યુડ છે. કેવો એટીટ્યુડ? કે ભાઈ જે લેવો લ્યો, મને તો આ વેલ્યુ 0 હોવી જોઈએ નહીં, સોરી 1 ના હોવી જોઈએ, કારણ કે log 1 શું કરી નાખશે? 0 કરી નાખશે. તો ભાઈ શું કહે છે? મારે 1 નથી જોઈતા. તો એનો મતલબ શું થયો? એક્સ અહીંયા આવે ને 1 અહીંયા આવે, તો એક્સ નોટ ઇક્વલ ટુ 2 થશે. આ બીજાનો ઓપિનિયન. ક્લિયર? હજુ લોગભાઈ શું કહે છે? કે ભાઈ આ ભાઈની તો વાત માની લીધી, પણ મારે તો બે વાત છે, મારી બે શરતો છે. એક તો 1 નહીં લેવાનો, અને જે લો છો ઇનપુટ, એ ઇનપુટ 0 કરતાં મોટું હોવું જોઈએ. શું હોવું જોઈએ? 0 કરતાં મોટું. તો આના ઉપરથી શું લખાય? આના ઉપરથી આવું લખાય. એનો મતલબ શું થયો? કે એક્સની જે કિંમત લેવી લો, પણ 3 કરતાં નાની લેવાની. હવે ત્રણેય શરતો જે થઈ એનું આપણે કોમ્બિનેશન કરીએ, ઠીક છે, અને આપણે નિર્ણય તરફ જઈએ. તો સૌથી પહેલાં સંખ્યા રેખા દોરીએ આપણે. આ સંખ્યા રેખામાં શું શું લઈ શકાય છે? તો એવું કહે છે કે -6થી લઈને તમે 6 સુધીની વેલ્યુઓ લઈ શકો છો. વચ્ચે 0 પણ આવી ગયું, આપણું 2 પણ આવી ગયું, 3 પણ આવી ગયું, અહીંયા એ જ પ્રમાણે -2, -4 આવી વેલ્યુઓ આવી ગઈ. હવે આ એક કંપની છે, એના 3 મેમ્બરે પોતપોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. પહેલા ભાઈ એવું કહે છે મને વાંધો નથી, -6 to 6માં તમે ગમે તે લઈ શકો. ચલો, તો શરૂઆત એમનાથી કરી. બીજા ભાઈ કહે છે જે લેવલો ખાલી 2 નહીં લેવાના, મતલબ મેં 2ને હટાવી નાખ્યા કે ભાઈ ચલો પેલા ના પડે છે તો 2ને લેવાના નથી. અને ત્રીજી કન્ડિશન શું કહે છે? કે ભાઈ જે લેવો લો, 3 નહીં લેવાના. શું નહીં લેવાના? 3થી નાનું ગમે તે લઈ શકાય, ગમે તે, આમાંથી ગમે તે લઈ શકાય. તો આ પરિસ્થિતિને અકોર્ડિંગ હું એવું કહી શકું કે -6થી લઈને હું 3 સુધી ગમે તે લઈ શકું છું, પરંતુ 3ને એડ નહીં કરીએ અને 6ને એડ કરીશું. એ માટે સમવૃત્ત વિવૃત્ત અંતરાલ, ક્લોઝ ઓપન ઇન્ટરવલ. અને શું નહીં લેવાનું? બીજું 2 નહીં લેવાના. તો મેં 2 કાઢી નાખ્યા. રેડી? હવે આ જે કન્ડિશન અને આપણી કન્ડિશન દેખો, તો એવું જ આપ્યું છે, -α બીટા અને અહીંયા ગામા. તો આ પરિસ્થિતિ ઉપરથી હું કમ્પેર કરું વારાફરથી, તો આલ્ફા ઇક્વલ ટુ શું લખાશે? આલ્ફા ઇક્વલ ટુ 6, બીટા ઇક્વલ ટુ 3 અને ગામા ઇક્વલ ટુ 2. 6 and 3 9, 9 and 2 11 ઇઝ માય આન્સર. પડી સમજણ મિત્રો? દેખો, આવા પ્રશ્નો અવારનવાર આવે છે. તમારે એનો ડોમેન શું છે, પ્રદેશ શું છે, એના આધારે
તમારે આગળ નિર્ણય લેવાનો થશે. રેડી? તો આ પણ એક પ્રકાર છે. મારી કોશિશ એવી છે આ વિડીયો સિરીઝની અંદર કે પૂછાયેલા પ્રશ્નો અથવા પૂછાઈ શકે કેટલા પ્રકારે પૂછાય છે એની ચર્ચા કરી અને એ ક્વેશ્ચન સોલ્વ કરવા પાછળનો અભિગમ કેવો હોવો જોઈએ. રેડી મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની શરૂઆત કરીએ. વિધેય આપી છે એફ ઓફ એક્સ, જી ઓફ એક્સ કંઈક એફને 4 વખત કંઈક રિપીટ કર્યો છે, એફ ઓફ એફ ઓફ એફ, એટલે વિધેયોનું સંયોજિત વિધેય કર્યું છે ને, સંયોજન કર્યું છે. એફનું ને એફનું 4 વાર સંયોજન કર્યું છે અને પાછું આ શોધવાનું છે. તમે જુઓ મિત્રો, પ્રશ્ન એક છે પણ કેટલા બધા ચેપ્ટર અથવા કેટલા ટોપિકનો યુઝ થયો છે. પહેલું જો વિધેય છે, વિધેયનું સંયોજીકરણ કરીએ એ છે, પાછું સંકલન છે, સંકલનમાં પાછું નિયત સંકલન છે, નિયત સંકલનમાં પાછું કંઈક ગુણાકાર છે વિધેયનો x² જી ઓફ એક્સ સાથે. હવે જી ઓફ એક્સ મેળવવા માટે મારે આ શોધવું પડે. તો ચલો શરૂઆત કરીએ, બાકી ડાયરેક્ટ તો કામ નહીં આવે. તો અહીંયા આપેલી પરિસ્થિતિ પ્રમાણે એફ ઓફ એક્સ કંઈક આવો આપ્યો છે અને અહીંયા પાછું છેદમાં જ 1/4 પાવર છે. હવે 4 વાર સંયોજીકરણ કરવા માટે એટલીસ્ટ 2 વાર તો કરવું પડશે ને, 2 વાર 3 વાર 4 વાર. જોઈએ 4 વારમાં શું આવે છે. હવે હું આવું શોધું છું, એફ ઓફ એક્સ. તો જ્યાં જ્યાં એફ ઓફ એક્સ છે એ ઇનપુટ બનશે. આની અંદર તો શું લખી શકાય, એફ ઓફ એક્સ ઓવર 1 પ્લસ એફ ઓફ એક્સની 4 ઘાત અને પાછું આખાની 1/4 ઘાત. કિંમત મૂકીએ, એફ ઓફ એક્સની જગ્યાએ પાછી કિંમત તો આવું થાય, એક્સ ભાગ્યા 1 પ્લસ એક્સની 4 પાવર એની 1/4 પાવર અને ડિવાઈડ આ બ્રેકેટ 1 પ્લસ એફ ઓફ એક્સની જગ્યાએ શું લખીશ, એક્સ અપોન 1 પ્લસ એક્સની 4 ઘાત છેદની 1/4 પાવર અને આખાની પાવર 1/, અહીંયા 4 તો છે જ, અને પાછું આ કૌંસ પૂરો કરીને 1/4 પાવર. રેડી? ચલો સાદું રૂપ આપીએ થોડું. આ તો એવું ને એવું જે ખેલ છે નીચે છે, નીચેના પદને સાચવીએ. હવે જુઓ મિત્રો, આની અંદરથી હું એક્સની 4 ઘાત કરું અને અહીંયા શું છે, આ નીચેના પદની 1/4 પાવર છે ને એની પાવર 4 કેન્સલ થઈને મને શું મળશે છેદમાં 1 પ્લસ એક્સની પાવર 4. તો સાદુરૂપ આપ્યા પછી મને છેદમાં આવું મળશે કંઈક, આખાની પાવર 1/4. રેડી? હજુ આનું સાદુરૂપ આપીએ તો એક્સ છેદમાં 1 પ્લસ એક્સની પાવર 4 આખાની પાવર 1/4. આ વસ્તુ અહીંયા ગુણાશે, લસા લેશું એટલે. તો અહીંયા શું થઈ ગયું, 1 પ્લસ એક્સની પાવર 4 પ્લસ એક્સની પાવર 4 એટલે ટોટલ થઈ 1 પ્લસ 2 ઇન્ટુ એક્સની પાવર 4 અને છેદમાં છે 1 પ્લસ એક્સની પાવર 4 અને પાછું આખાની 1/4 પાવર તો છે જ. હવે જુઓ, અંશનો છેદ અને છેદનો છેદ, અંશનો છેદ અને છેદનો છેદ બંને શું છે, પાછા સમાન છે. માટે કેન્સલ થઈ ગયા, છેદ છેદ હું કેન્સલ કરું છું. તો બાકી શું રહ્યું, એક્સ અપોન 1 પ્લસ 2 એક્સની પાવર 4 અને એની પાવર 1/4. ક્લિયર મિત્રો? દેખજો ધ્યાનથી સાદુરૂપ. મતલબ શું થયો મિત્રો, હજુ આને ત્રીજી વાર કરીએ, કારણ કે 4 વાર સુધી આપણે જર્ની લઈ જવાની છે. તો ત્રીજો રાઉન્ડ હવે નેક્સ્ટ શું આવશે, આવો આવશે, એફ ઓફ એક્સ 1 2. આના માટે પાછું શું થશે, એફ ઓફ, હવે ડબલ એફ વાળું જે હતું એ અહીંયા પરિણામ મૂકી દઈએ. તો ડબલ એફ વાળું પરિણામ શું હતું, એક્સ છેદમાં 1 પ્લસ
2x ની પાવર 4 અને અહીંયા 1/4. તમે આનું સાદુરૂપ આપો છો મિત્રો તો તમને અંતમાં કહાનીના અંતમાં આવું કંઈક મળશે, x/1 + 3x ની 4 અને અહીંયા 1/4. આવી જ રીતે તમે નેક્સ્ટ 4 વાર કામ કરો છો તો f ઓફ તો ઇનપુટ તરીકે આ ઇનપુટ આવશે અને આના કારણે તમને જવાબ કંઈક આવો મળશે. જોઈ શકો છો કેલ્ક્યુલેશન કેવું સરસ મજાનું છે. નાની અમથી ભૂલ હશે તમને હેરાન કરી મૂકશે. એકવાર એફ હતો, હવે જો આનું સમરી કહું છું. એકવાર એફ છે તો એક્સની 4 ઘાતનો સહગુણક 1 છે. 2 વાર એફ છે તો એક્સની 4 ઘાતનો સહગુણક 2 છે. 3 વાર એફ છે તો અહીંયા 3 અને 4 વાર છે તો 4. આ કોણ મળ્યું? આ મારો પરમ મિત્ર, મારો જ નહીં આપણા બધાનો g ઓફ x મળી ગયો. શું મળી ગયું? g ઓફ x. હવે ચલો g ઓફ x મળી ગયું તો અહીંયા દેખો આ ભાઈ તો શું કહે છે કે 18 ઇન્ટિગ્રેશન, હમણાં જો ક્યાંથી ક્યાંનું છે હમણાં થોડી વાર માટે ભૂલી જાઓ. હા કે એકવાર સાદુરૂપ તરફ જઈએ ને પછી ક્યાંથી ક્યાંનું છે લખી દઈએ. રેડી? તો શું મળશે મિત્રો? x². g ઓફ xની વેલ્યુ શું છે? x/1 + 4x ની પાવર 4 અને આખાની પાવર પાછી 1/4 અને dx. અહીંયા 18 તો છે. હવે આનું સાદુરૂપ આપણે આપીએ અને આગળ વધતા જઈએ. ઇક્વલ ટુ x² × x શું થાય? x³. તો 18 ઇન્ટિગ્રેશન x³ છેદમાં આવું ને આવું 1/4 અને dx. હવે આ પરિસ્થિતિમાં હમણાં મિત્રો હું હટાવી દઉં થોડું હટાવી દઉં છું. એ તમે લખવું હોય તો વિડીયો પોઝ કરીને આટલી માહિતી ખાલી લખી નાખજો. આ કે આનું થોડી કેલ્ક્યુલેશનની આપણને જરૂર પડશે. રેડી? અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. યસ પ્લીઝ. ઓકે, ચલો મિત્રો હવે આટલી માહિતી હું હટાવું છું અથવા આટલો પોર્શન જ ક્લિયર કરી દઉં જેથી આપણે આગળ જર્ની શરૂઆત કરી શકાય. રેડી? ઓકે, ચલો હવે આ જ માહિતીને અહીંયા લખી વ્યવસ્થિત તમે અભ્યાસ કરી શકો પ્રોપરલી. x3. ઓકે, હવે હું ધારો કે આ જે નીચે છે આદેશ લઉં છું આના બરાબર t4 આવું લઉં છું તો શું થશે મિત્રો? હવે આને ડેરિવેટિવ કરો, આનું વિકલન કરતા આવું કંઈક મળે. સોરી, મિસ્ટેક શું કર્યું મિત્રો? 1નું તો ડેરિવેટિવ શું થાય ભાઈ? 0 થાય. તો 4 × 4 16x³ dx = 4t³ dt. આ પ્રશ્નમાં x³ dx જેવું દેખાય છે તો એને રાખીને બાકી હટાવીએ. 4 4 કેન્સલ થાય અને બાકીના 4 આને નીચે જાય. કંઈક આવું મળે. રેડી? હવે વાત શું છે? લિમિટની. મેં ત્યાં લિમિટ છોડી નાખી હતી, કઈ ક્યાંથી ક્યાંની છે એવી વાત કરી હતી. તો આ પરિસ્થિતિમાં હવે આ જે છે એમાં x બરાબર 0 મૂકીએ તો શું મળશે મિત્રો? 0ના કારણે આ બધો 0 અને t³ બરાબર 1 મતલબ t બરાબર શું મળશે? 1. અને બીજું શું છે? આ વેલ્યુ મૂકીએ છીએ આની અંદર તો આવું કંઈક મળે.
જો એક વાર સ્ક્વેર રૂટ છે, પાછું બીજી વાર, તો પહેલી વાર સ્ક્વેર રૂટ કરવાથી 2નું હટી ગયું અને બાકી રહેશે 2√5નું. હવે પાછો એનો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર 4 અને √5નો સ્ક્વેર 5. તો 4 × 5 શું મળે? 20. તો 20 × 4 80. 80 + 1 81. તો t³ = 81. તો t = શું થાય ભાઈ? 3. ખબર ના પડે પાછું દોડાવીને પાછું જોજો. આમ દોડાવીને જોયા જ જજો. મને થાક લાગશે નહીં, તમને સમજતા લાગશે તો ફરી દોડાવીને જુઓ. ઓકે. તો મિત્રો હવે જે લિમિટ છોડી હતી આપણે, એ લિમિટ છોડ્યા પછીનું વિધેય, હવે આના અહીંયા સુધી આવી ગયા. પછી આ કંઈક આપણે કાર્યક્રમ અહીંયા કર્યો, એના પછી 18, એના પછીનું છે. તો ચલો સરસ અક્ષરે લખીએ ભાઈ, તમને ભણવામાં મજા આવવી જોઈએ. એના પછીનો જે કાર્યક્રમ છે ને, ચલો તમારા માટે મસ્ત શાંતિનું પ્રતીકવાળો ગ્રીન કલર લઈએ. તો 18 ઇન્ટિગ્રેશન. હવે x³ dxની જગ્યાએ આપણે ક્યાંક આ રહી આ વેલ્યુ મૂકેલી છે, એ વેલ્યુ અહીંયા મૂકીએ તો શું થાય? આ અંશની જગ્યાએ લખું છું માત્ર મિત્રો, t³/4 dt અને છેદમાં આની જગ્યાએ t ની પાવર 4 લેવાની છે, પણ t ની પાવર 4 અને 1/4 એટલે માત્ર શું આવશે? t. અને લિમિટ ક્યાંથી ક્યાંની થઈ ગઈ? t = 1 થી લઈને t = 3 સુધીની. આઈ હોપ ખ્યાલ આવી ગયો છે એટલા સુધી. હવે આનું સાદુરૂપ જે ઇઝી ટાસ્ક છે તમે કરી શકો. ચાલો મિત્રો કરીએ આપણે. 18 ઇન્ટિગ્રેશન 1 to 3. આ 4/12 આવે છે કારણ કે કોન્સ્ટન્ટ છે. t ની પાવર 3 / t. t કટ, આન્સર ઇઝ t² dt. અહીંયા 2 કટ, 9/2. આનું ઇન્ટિગ્રેશન થાય છે t³. રેડી? t³ / 3 એટલે / 3 પાછા 12 આવતા રહે અને 1 to 3 એટલે આન્સર મળે. 3 પાછા કટ કરવું. અહીંયા શું કરું છું? 3 કટ, તો શું બાકી રહ્યું? 3/2. અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટમાં 3 આવે તો 3 ની પાવર 3 દેટ ઇઝ 27 માઇનસ લોઅર લિમિટ એટલે 1. 27માંથી 1 જાય તો 26 અને 26 / 2 દેટ ઇઝ 13. તો આન્સર મળે 3 × 13 39 ઇઝ અવર આન્સર. રેડી મિત્રો? જો પ્રશ્નની ડિમાન્ડ કેવી હતી, ક્યાંથી ક્યાં ચાલુ થયું, ક્યાં પૂરું થયું, અને કેલ્ક્યુલેશન દેખો એના પાછળનું. હા, તમે મને સમજાવો મિત્રો. બીજા વિષયમાં શાયદ એવું હોઈ શકે કોઈ થિયરી, ફોર એક્ઝામ્પલ બાયોલોજી છે, કંઈક રુધિર અથવા હૃદય કંઈક ભણવાનું આવે છે અને તમે એમાં કોઈક થિયરી છે ગોખી શકો છો શાયદ. કોઈ વિષયને લઈને મારો વિરોધ નથી, પણ કહેવાનો મતલબ કે હૃદય છે, હૃદયનું સ્ટ્રક્ચર ફિક્સ રહે છે, તમે ટ્રીકથી યાદ રાખી શકો છો. આ મેથ્સમાં તમે ગોખશો તો શું ગોખીને જશો મને કહો તો? આમાંથી એક f વધારી નાખશે, પાછું કેલ્ક્યુલેશન બદલાઈ જશે. એફની જગ્યાએ કંઈક અલગ કરી શકે, GOF કરી શકે, કંઈ બી. તો આખું કેલ્ક્યુલેશન ચેન્જ, વિચારવાનો તરીકો ટોટલી ચેન્જ. રેડી? મિત્રો મેથ્સમાં ગોખીને તો નહીં જતા, નહીતર ત્યાં જઈને ભૂલી જશો. કેમ? આવશે જ નહીં એવું કંઈ. રેડી? તો આ પ્રશ્નને આ રીતે આપણે હેન્ડલ કર્યો. અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓ ભાઈ સાહેબ, આ ભાઈ કંઈક નવું લઈને આવ્યા. વિધેયનો પ્રદેશ સપ્રદેશ છે. વિધેયની વ્યાખ્યા કંઈક આપી છે. એ પોતે પાછું કેવું છે? એક અને વ્યાપ્ત છે. તો આ બિંદુથી આ રેખા વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે ભાઈ કનેક્શન તો દેખો. વિધેય કંઈક અલગ છે, નીચે પાછું રેખાના બિંદુ અલગ અલગ છે. 3 અલગ અલગ દાંડિયા રસ રમે છે અને પાછા ભેગા કરવાના છે કે બિંદુ P ક્યાંક ગરબા રમે છે, એ બિંદુ ભાઈ આ રેખાબેનથી કેટલા દૂર છે એ શોધવાનું છે. તો એમાં વિધેયભાઈ શું કરશે? હા, કે બિંદુબેન રેખાબેન તો જોડે ગરબા રમી શકે, હે, ફેમિલિયર છે, પરિચિત છે. તો વિધેયભાઈ શું કરશે ત્યાં? તો બસ જોઈએ આપણું કે વિધેયભાઈ અમને અંતર શોધવામાં કઈ રીતે મદદ કરે છે. રેડી મિત્રો? ઓકે.
હવે સૌથી પહેલાં આપણું વિધેય શું છે? એની પાવરમાં એક્સ ક્યુબ માઇનસ 3x પ્લસ 1. તો આપણું વિધેય આ છે એફ ઓફ એક્સ બરાબર આ આપણું શું છે? વિધેય છે. હવે આ વિધેય ભાઈ ક્યાં ક્યાં એક્સ અક્ષને છેદે છે આવી માહિતી મેળવવા માટે હું કામ શું કરું છું મિત્રો? આ ભાઈનું વિકલન કરું છું. જો આજનો ટોપિક માત્ર તમને ખબર છે સર આજે શું નવું ટાઈપ હતું તો શું હતું ભાઈ? તો આજના ટોપિકમાં આપણે વિકલનનો મેક્સિમમ ઉપયોગ કર્યો છે. તમે જોયું છે હરેક પ્રશ્નમાં વિકલન લઈને નિર્ણાયક બિંદુ લઈને કામ કરી નાખ્યું. રેડી? તો એફ ડેશ એક્સ ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ અને પાછું એક્સનું શું થાય? 1. એમ ઈ રેસ ટુ એક્સમાં એના એ અને પાવરનું પાછું વિકલન એટલે પાવરનું વિકલન શું થશે? અહીંયા 3x² માઇનસ 3 અને 1/0. અહીંથી હું 3 કોમન લઉં છું તો મને આવું મળે અને બાકી શું રહ્યું? x² માઇનસ 1 એટલે આવું લખી શકાય x માઇનસ 1 x પ્લસ 1. હવે આના ઇક્વલ ટુ હું 0 લઉં તો આ બધું 0 ની પેલી બાજુ 0 તો નિર્ણય કરવાવાળા ભાઈ કોણ છે? 1 અને -1. મતલબ તમારો કોઈક આલેખ હશે કોઈક એ આલેખમાં બંને ભાઈ બેઠા છે. કોણ? -1 ભાઈ અને 1 ભાઈ. હવે વિધેય ક્યાંથી ક્યાં સુધીનું છે એ સમજો મિત્રો. તો -ઇન્ફિનિટીથી લઈને 1 સુધીનું મતલબ અહીંયા બધી જ જગ્યાએ કાર્યરત છે વિધેય. અહીંયા બધી જ જગ્યાએ અહીંયા આગળ નહીં જાય કારણ કે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ 1 અહીંયા અટકી ગયું. તો મારી જોડે ભાઈ નિર્ણયવાળું બિંદુ કોણ છે? -1 છે. -1ની ડાબી બાજુ કે જે ઇન્ફિનિટી તરફ જાય છે, -1ની જમણી બાજુ જે 1 તરફ જાય છે. હવે હું આનું ડાબી બાજુનું લક્ષ લઉં. શું લઉં છું ભાઈ? ડાબી બાજુનું લક્ષ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ કઈ તરફ જાય છે ભાઈ? અહીંયા ઇન્ફિનિટી પણ કેવું? -ઇન્ફિનિટી. તો એફ ઓફ એક્સ એટલે મારું વિધેય કયું છે? આ રહ્યું. દેખો મિત્રો જેમ જેમ એક્સનું મૂલ્ય વધશે અને પણ એક્સનું નેગેટિવ મૂલ્ય છે મતલબ ઈની નેગેટિવ પાવર થતી જ જશે. યસ નો? ઈની નેગેટિવ પાવર જેટલી વધારે એટલું ફોર એક્ઝામ્પલ ઈની -1000 પાવર તો એને શું લખાય? 1 / ઈની 1000 પાવર લખાય. હવે એના કરતાં 1 / ઈની 1,00,000 પાવર આગળ જાઓ નેગેટિવ તરફ મતલબ ઇનડાયરેક્ટલી મારો ઈ ધીમે ને ધીમે નાનો થતો જાય છે અને ઇન્ફિનિટી સુધી જતાં તો આ ભાઈ સાહેબ થાકી જશે. મતલબ એનું લક્ષ શું મળે છે? 0. ક્લિયર? બીજી વસ્તુ આને હવે આ ભાઈનું કોની તરફ જોઈએ? -1 તરફનું જોઈએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 તરફનું આપણા ફંક્શનમાં જોઈએ તો શું થાય છે? મૂકો અહીંયા વેલ્યુ -1 ક્યુબ -1 -3 1 મતલબ શું મળ્યું? ઈની પાવર ઈની પાવર 3. હવે અહીંયા ડોમેન કોડોમેન ને બધું અહીંયા આની સાથે કમ્પેર કરીએ તો -ઇન્ફિનિટી 1 તરફ અહીંયા સામે કોણ છે? A થી B તરફ. એનો મતલબ આ વેલ્યુ કોનું થયું? આ વેલ્યુ થયું એનું. રેડી? આ વેલ્યુ થયું એનું અને આ વેલ્યુ થયું બીનું. એ અને બીની કિંમતો મળી ગઈ. ઓકે. હવે કામ શું કીધું છે કે ભાઈ બિંદુ છે. હવે બિંદુના યામની અંદર એ અને બીની વેલ્યુ પુટ કરું તો એ અહીંયા 0 પુટ કરવાથી 0 + 2 અને અહીંયા 2b તો 2b બીની વેલ્યુ કેટલું છે? e⁻³ તો લખી શકાય 2e⁻³. હવે આ બિંદુ ક્યાંક હશે અવકાશની અંદર એનાથી અહીંયા રેખાબેન છે એમનું અંતર કેટલું થશે? રેખા શું છે ભાઈ અહીંયા? તો x પ્લસ e⁻³ y = 4. હવે આ બે વચ્ચેનું અંતર બરાબર શું થશે ભાઈ? એક્સની જગ્યાએ વેલ્યુ નાખો તો 2e⁻³ પ્લસ e⁻³ વાયની વેલ્યુ કેટલી મળી આપણને? ઓકે, વાય એટલે શું છે અહીંયા?
એક્સ એન્ડ વાય, એક્સની વેલ્યુ અને અહીંયા શું આવશે 2 ડિવાઇડેડ બાય, અને -4 તો છે જ, આ બાજુ હવે શું થાય -4. રેડી? હવે શું થશે? અને અહીંયા વર્ગમૂળમાં એક્સ અને પેલા બંનેનો સ્ક્વેર, અહીંયા આનો વાયનો સ્ક્વેર, મતલબ શું થશે? -6. ક્લિયર છે? ઓકે. 2 ઇન્ટુ બી, 2 ઇન્ટુ બી ઈ રેસ ટુ 2 ઇન્ટુ ઈ રેસ ટુ 3. ઓકે. હવે આનું સાદુરૂપ આપશો મિત્રો તો તમને આન્સર આ પ્રકારનો મળશે, ઈ રેસ ટુ 6. ક્લિયર છે મિત્રો? તો આ શું મળ્યું? આ બિંદુથી રેખા વચ્ચેનું અંતર. હવે અહીંયા મેં જે ક્વેશ્ચન માર્ક કર્યો મિત્રો, તો તમે કોમેન્ટ કરજો તમને જો આન્સર ખ્યાલ ના આવે તો, બરાબર છે કે ભાઈ ક્વેશ્ચન નંબર 5નો આન્સર. ઓકે. તમારા માટે બીજા નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે થોડા પ્રેક્ટિસ માટેનો ક્વેશ્ચન પણ મોકલીશું. તમારે એના કોમેન્ટ થ્રુ આન્સર જણાવવાના છે. તમારી કોમેન્ટ કઈ રીતે છે, સાચા આન્સર હશે, ખોટા હશે, કોઈ સોલ્વ નથી કરી શકતા, તો એ પ્રમાણે ડિમાન્ડ પ્રમાણે આપણે આ સિરીઝને આગળ ચલાવીશું. રેડી મિત્રો? થેન્ક યુ સો મચ. અને કીધું એ પ્રમાણે તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો કે જેથી તમે એકલા સ્વાર્થી બની ના જાઓ. રેડી? થેન્ક યુ સો મચ.